રામ રામ મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. તો જો મિત્રો, ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો એ વરસાદનું પાણીનું નુકસાન. ગઈકાલે રાત્રે વહેલી સવારે જે વરસાદ પડ્યો એનું નુકસાન. એના આગલા દિવસે જે વરસાદ પડ્યો એ તો બહુ નુકસાનદાયક નહોતો, કારણ કે સામાન્ય વરસાદ હતો. 2-3 દિવસમાં જમીન સુકાઈને મશીને ચાલે જ ને ડાંગરમાં નુકસાન કોઈ નહીં થાત નહીં. અને પવનના લીધે ડાંગર આડી ગઈ. અને આજે પહેલી સવારે વરસાદ પડ્યો એનું નુકસાન જુઓ. બધી ડાંગર આડી પડીની અંદર ડાંગરમાં પાણી ભરાઈ ગયું. 4 આંગળ ડાંગર. વરસાદ મેક્સિમમ 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો, કારણ કે બધી જ જમીનની અંદર પાણી ભરાઈ ગયું ફૂલ. 4 આંગળ પાણી એટલે બહુ કહેવાય હવે માટે, કે ડાંગર બધી પીળી પડી ગઈ છે, એકદમ પાકી ગયેલી છે. જે થોડા 2-3 દિવસનું વાઢવાની રાહ જોતા હતા એ લોકો અમને નુકસાની થઈ છે. જેની પહેલાં પાકી જઈ હતી એ તો બધી કપાઈ જઈ, બાકી લેટ હતા એને એ ડાંગરમાં 4 આંગળ પાણી ભરાઈ ગયું. હવે આ ડાંગરમાં પાણી સુકાવામાં ઓછામાં ઓછા 10 દિવસથી વધારે સમય લાગી જશે. પાણી જેટલું પડી ગયું એટલે ભારે નુકસાન થયું. કે ને આપણા આખા ગુજરાતમાં આટલો વરસાદ છે, પણ જે એરિયામાં પાક અત્યારે હાલમાં કોઈ ઊભો નથી, એ જો આ ખેતરમાં કેટલું પાણી છે. આ બધી ડાંગર ઊભી જ છે હજુ. એટલે જે એરિયામાં ડાંગર નથી ત્યાં તો કોઈ તકલીફ છે નહીં. કાઠિયાવાડમાં તલમાં નુકસાન છે વધારે, ચલોતરમાં બાજરીમાં નુકસાન છે. તો બધા જ ખેડૂતની પરિસ્થિતિ આ છે. જોકે હવામાન ખાતાએ આપણને ચેતવણી તો કરી જ હતી કે વરસાદ પડશે, પણ આપણો તો પાક ઊભો હતો એટલે પાકમાં તો કંઈ થાય એવું નહોતું. બાકી જે બીજી વસ્તુ ડાંગર લીલી બહાર કાઢી લીધી એ બધાએ તાડપત્રી નાખીને બચાવી લીધી, પણ જે ખેતરમાં ઊભી હતી એનું કોઈ રસ્તો જ નહોતો. અને બીજા નંબરમાં કે અત્યારે જે ડાંગરમાં વાઢીને પરાળી પડી હતી એ બધી તરવામાં લાગી છે. એટલું પાણી ભરી દીધું ખેતરમાં, એટલે ગંઠાઈ કોઈ નથી બંધાય એવી સિચ્યુએશન હવે રહી નથી. એ બધું નુકસાની જ જવાની, કારણ કે આમાં કંઈ હજુ તો પાણી 10 દિવસે સુકાય ત્યાં સુધી કંઈ રહે ને બધી કોવાઈ જવાની પરાળી, અને બધી દિહાળી જ મૂકીને લગાડીને સૂકું કરવાનું રહેશે. અને આ ડાંગરું છે, હવે આમાં કંઈ એટલું બધું 20-30% નુકસાન થવાનું, વધારે થવાનું. પણ આપણી ખેડૂતની જિંદગી તો આવી છે, એટલે જે ભગવાનની મરજીથી થયું એ ભગવાન જે કરતું હશે સારું કરતું હશે. સારું ભગવાનની દ્રષ્ટિએ ભગવાન જે કરતું એ સારું કરતું હશે, પણ આપણે ખેડૂતને તો નુકસાન દેખાય ને નુકસાન જ છે ને. આમાં 4 મહિના મહેનત કરીને પછી છેલ્લી પોઝિશનમાં આવું થાય પાકેલી ડાંગરમાં, એટલે શું કરવાનું? બધાને તકલીફ દેખાય. જો બધા જ ખેડૂતોની આ સમસ્યા છે. આ પેલા 2 ખેતર લીલા છે, ડાંગર થોડીક પરાળ એટલે થોડીક આડી પડી છે. આ વધારે સુકાઈ જાય એટલે આ વધારે આડી પડી ગઈ છે. બધી જ ડાંગરોમાં બધી જ જગ્યાએ જે ડાંગર ઊભી છે આમાં 20-30% નુકસાન થવાનું. અને મોટા મશીન હવે કદાચ નહીં પણ ફરે, કારણ કે ડાંગરમાં 4 આંગળ પાણી છે ને 4 મહિનેથી પાણી રહેલું છે, અને ડાંગર આડી પડી ગઈ છે, એટલે જમીન સુકાવાની નથી. એટલે મોટા મશીન ફરવાની સંભાવના હશે જ નહીં. નાના મશીનથી જ આ બધું કાપવું પડશે, જેને રહી ગયું બધું. પછી જે ડાંગર લીલી છે આ પોઝિશનમાં જો આટલી આ ડગલી રહી લીલી છે ડાંગર, એટલે ઊભી છે, એટલે એમાં તો વાંધો નહીં આવવાનો. પણ જે પાકી ગયેલી પોઝિશનમાં છે, જો આ બધી પાકી ગયેલી ડાંગર પડી ગઈ, આ વધારે પાકેલું બધું અંદર જમીનમાં જ ગરી ગયું છે. એટલે આ પોઝિશનમાં જે હશે એ બધાને નુકસાન ભારે થવાનું છે. અને આગાહી આવીને દરેક ખેડૂતોને નુકસાન કરી ગઈ. અને દર સિઝનમાં દર વખતે આ સમસ્યા બનતી હોય છે. એટલે આપણે દરેક ખેડૂતે હવે એક વ્યવસ્થિત સારી જગ્યાએ ઊંચા વિસ્તારમાં ગોડાઉન બનાવીને આપણો બધાનો જે કંઈ પાક પાકે છે જીવન જરૂરિયાત માટેનું અનાજ, જીવન જરૂરિયાત માટે જે કંઈ જોઈએ એ બધું વ્યવસ્થિત જગ્યાએ રહે એવી સુવિધાઓ દરેક જગ્યાએ આપણે દરેક ખેડૂતોએ કરવી જોઈએ. કારણ કે આ આગાહી તો દર સિઝનમાં આવતી જ હોય છે. દર સિઝનમાં માવઠા થાય છે, નુકસાન થાય જ છે. ખેડૂત શું કરે આમાં? કેમનો સુખી થાય? હવે 4 મહિનાની મહેનત આવી રીતના ફેલ થઈ જાય એટલે ચલો મિત્રો,
ઘઉંનો એરિયા. આમાં આપણે ઘઉં કર્યા હતા. ઘઉં પછી વાઢીને આમાં આપણે નાખવાનું છે ડાંગરનું ધરું આખા 3 ભાગમાં. એટલે આમાં વાવણ કર્યું હતું અને પછી ફરી વાર વાવણી ગયું કુદરતી ભગવાનના વરસાદના લીધે. ડાંગરમાં નુકસાન થયું ને પ્લસ એક બાજુ ફાયદો પણ એ થયો કે જે જમીન ખાલી હતી આમાં બધાને પાણી મળી ગયું એટલે ઉગાવો બધો નીકળી જશે. જે કંઈ ડાંગર કે આ તે ખડ ગમે તે ઉગાવો દરેક વસ્તુનો ઉગાવો ઉગી જશે. એટલે અત્યાર પછી એવો 10 દિવસ પછી જમીનની અંદર ખેડ મસ્ત થશે એમ. જમીન ઉખડશે મસ્ત ફર્સ્ટ ક્લાસ. કારણ કે પાણી જમીનને ધરવાછટ મળી ગયું. એટલે જેવી રીતના જેઠ મહિનામાં પહેલી વખત વરસાદ પડે ને આપણે ખેડ કરતા હોય એવી રીતના જમીનમાં ઉગાવો જોરદાર ઉગી જશે. જો બધી જગ્યાએ આપણા સામે ધરુવાડિયાવાળી મોતી ગોલ્ડ જે પાછળથી લેટ લગાવી હતી એમાં તો કોઈ આનું નુકસાન આપણને એમાં નડવાનું નથી. કારણ કે એ ડાંગરમાં તો પાણી જ ચાલુ હતું આપણું અને વરસાદ પડ્યો એટલે એને તો ડાંગરને ઉડતી મજા આવી કે પાણી, અને એ પણ વરસાદનું પાણી મળી ગયું એમ. કારણ કે અત્યાર સુધી આપણે નર્મદાનું લેતા હતા, પછી આપણા બોરનું ચાલુ કર્યું, પછી અત્યારે હવે વરસાદનું પાણી મળી ગયું ડાંગરને. એટલે આ ડાંગરને તો ઉડતી વધારે જોરદાર મજા આવી કે વરસાદના પાણીથી ઉનાળુ ડાંગર પાકી એમ. પણ જે ડાંગર પાકેલી હતી 2-3 દિવસની કાચી હતી એ ડાંગરની અંદર વધારે નુકસાન છે. આ તો બહુ કાચું છે. કારણ કે આમાં તો કોઈ લોળી હજુ પાક્યું જ નથી. આપણું નિંગલમાં હતી ડાંગર. એટલે પછી આ ડાંગરમાં આપણે કોઈ નુકસાન વરસાદનું નડ્યું નથી. પાણી લેવું પડે એ જ છે. અને પાણી ચાલુ હતું ને વરસાદનું પાણી મળી ગયું એટલે પાણી ખેતરમાં ફૂલ થઈ ગયું. જો અને આ ડાંગર હજુ આપણી નીકળાઈ છે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં ડાંગરમાં. હજુ આને પાણી ઓછામાં ઓછા 15 દિવસ આ ડાંગરને પાણી જોઈશું આપણે. ત્યાં સુધી આ પાણી ચાલશે અને એવું લાગશે તો આપણે બોરનો મોટર ચાલુ જ છે, ચાલુ કરશું એટલે પાછું પાણી બીજી વખત ભરાઈ જશે. આમાં કોઈ આપણને નડે એવું નથી વરસાદ. આની અંદર કોઈ નુકસાન નથી. પણ મતલબમાં આપણે એક આટલામાં નુકસાન નથી, હાટે આખા દરેક ક્ષેત્રમાં વધારે નુકસાન થયું ખેડૂતોને એટલે નુકસાન જ કહેવાય. ભારે નુકસાન છે દરેકને. આમાં પવનના લીધે આટલું આ ડગલું પડ્યું, દરેકને નુકસાન જ કહેવાય. કારણ કે વરસાદ એટલો પડીને નુકસાન થયું બધાને. હું ખેડૂત છું એટલે આપણને નુકસાન મારે પણ ખૂબ છે અને દરેકને ખૂબ નુકસાન છે. ડાંગર છે જેને આને જો મુદ્રો આ પોઝિશનમાં જે ડાંગર છે એને કોઈ નુકસાન છે નહીં. ક્યાંક વરસાદના લીધે થોડીક ડાંગર આડી પડી છે, પણ એમાં કંઈ તકલીફ થવાની નથી. કારણ કે હજુ આની અંદર દાણો ભરાયો નથી. એટલે દાણો ભરાશે એટલે ડાંગર તો કમ્પ્લીટ જ પાકવાની છે. એટલે આ પોઝિશનની ડાંગરોમાં કોઈ નુકસાન નથી. પ્લસમાં ઘઉં કાપીને જે જમીન ખાલી પડી છે એનોય કોઈ નુકસાન નથી. આને તો પ્લસ પોઈન્ટ એ છે કે જમીનમાં ઉગાવો જોરદાર ઉગી જશે એટલે ખેડ મસ્ત આવશે. એટલે એનો કોઈ ઇસ્યુ જ નથી. જમીન વ્યવસ્થિત મસ્ત ખેડા છે અને હંકા છે. આપણા બધી ઘઉંવાળી જમીન ડીશ મારીને મૂકી હતી એ બધી જમીનમાં હવે ફર્સ્ટ ક્લાસ ફરીવાર દાંતી વાગી જશે જોરદાર. પછી હમણાં કંઈ ચિંતા આપણે રહેશે નહીં. હવે માવઠાના લીધે મશીનો અત્યારે આપણે બંધ છે બે, અને બેલરે બંધ છે બે. 10 દિવસ પછી જોઈએ છીએ. લાગતું તો નથી મોટા મશીનથી ડાંગર કપાશે એમ, અને 10 દિવસ ફરી ટ્રાય કરીશું કે જ્યાં વધારે લીલી ડાંગર છે એ કપાવવાની છે, પાણીનો સૂહ કરી લે છે. બાકી જે પાકીને પડી જાય છે એ જમીનનો સૂહ કરી શકવાની નથી ડાંગર પાણીનો, એટલે એ કપાશે નહીં. બાકી આપણા જે ધરુવાડિયામાં જે ડાંગર છે એ ટાઈપની ડાંગરો બધી મોટા મશીનથી કપાઈ જવાની, આમાં કોઈ વાંધો નથી. જો આ બધે પાણી હતું, આ પાણી બહાર કરીને એટલે આપણે ધરુવાડિયામાં ફાડી લીધું. કારણ કે આ નામનો ઢાળ છે એટલે. કારણ કે ડાંગરમાં જરૂર છે પાણીની, આમાં ક્યાંય પાણીની જરૂર નથી.